પ્રહલાદન નામનો રાજા હતો. એને પ્રહલાદનપુર શહેર વસાયું. પ્રહલાદન કેવો હતો? પ્રહલાદન છે એ પરમાર હતો. પ્રહલાદનપુર એટલે કયું? હાલનું પાલનપુર. તો પાલનપુર કયા રાજાના સમયે વસ્યું હતું? અજયપાલના સમયે વસ્યું હતું. ક્લિયર છે? કોણે વસાવ્યું હતું? તો પ્રહલાદન નામના રાજાએ વસાવ્યું હતું. ક્લિયર છે? આટલું સમજાણું ભાઈ? પ્રહલાદન વાળી મેટર? હા સર. ઓકે, ડન. નેક્સ્ટ અજયપાલના બે. બોલો બોલો. સોમેશ્વર નું તમે શું કીધું? એટલે પૃથ્વીરાજ ચૌહાણ ના પિતા હતા. હા, તો અને તમે પૃથ્વીરાજ એમ કહો છો કે એ પૃથ્વીરાજ ચૌહાણ જયારે દિલ્હીમાં હતો ત્યારે અજયપાલ નો સમકાલીન કહેવાય ને? તો એમ. હા, અજયપાલનો સમકાલીન છે પૃથ્વી. તો એના પપ્પાને કેવી રીતે કરવા પડતા હોય? એટલે દાખલા તરીકે બે રાજા યુદ્ધ કરે, તમે સમજો, બે રાજા યુદ્ધ કરે, એમાં એક રાજા હારી જાય. હારેલો રાજા છે એ જીતેલા રાજાને કર આપે. અજમેર જે શાસન હતું, અજમેર શાસન છે એ કોની પાસે હતું? સોમેશ્વર ચૌહાણ પાસે હતું. પણ એ અજમેર શાસન હોવા છતાં પણ એ અજયપાલને કર ભરતા હતા. કારણ કે એ સોમેશ્વર ચૌહાણ એની સામે હારી ગયા હોય. કોની સામે હારી ગયા હોય? અજયપાલ સામે. ક્લિયર છે? ઓકે, બરોબર. પણ મારો કહેવાનો ભાવ એ થાય છે કે અજયપાલ એટલો સક્ષમ રાજા હતો કે પૃથ્વી રાજા હોવા છતાં એનો પિતા એને કર ભરતો હતો. એમ. ઓકે, ક્લિયર? એટલે પ્રહલાદનપુર વાળી મેટર સમજાઈ ગઈ. શૈવ ધર્મી જૈન ધર્મી વાળી મેટર સમજાઈ ગઈ. નેક્સ્ટ મેટર છે અજયપાલના બે પત્ની છે. એક છે નાયકી દેવી, બીજા છે કર્પૂર દેવી. ક્લિયર છે? અજયપાલ છે નાની ઉંમરે મૃત્યુ પામે છે. 3 વર્ષમાં મૃત્યુ પામ્યો. એ સમયે ગુજરાત છે એ ખાલી થયું, કારણ કે અજયપાલ એક સક્ષમ રાજા છે. એ સમયે ઘુર વંશનો રાજા મોહમ્મદ ગોરી, આમ નામ છે મોહમ્મદ શાહબુદ્દીન ઘોરી, આખું નામ છે, પણ જનરલી મોહમ્મદ ઘોરીના નામે ઓળખાય છે. મોહમ્મદ ગોરીને એવું થયું કે ગુજરાત છે એ ખાલી થાય છે, તો મોહમ્મદ ગોરીએ ગુજરાત ઉપર એટેક કર્યો. આબુ પાસે નાયકી દેવી અને મોહમ્મદ ગોરીનું યુદ્ધ થયું 1176માં. એ યુદ્ધમાં નાયકી દેવીએ મોહમ્મદ ગોરીને હરાવ્યો. ક્લિયર છે? એક લેડી હોવા છતાં એને મોહમ્મદ ગોરીને હરાવી દીધો હતો. જે મોહમ્મદ ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવી દીધો હતો, એ મોહમ્મદ ગોરીને નાયકી દેવીએ હરાવી દીધા. ક્લિયર છે? ક્લિયર? જી સર. ઓકે. હા સર. આટલું બધું લખાઈ ગયું છોકરાઓ? હા સર. બોલો બોલો. સર, આ યુદ્ધમાં બાલ મૂળરાજ ભેગો હતો એવું કઈક ન આવે? પાછું એક બીજું કહું. પછી એના પછી શાસક બન્યો 1176 થી 1178માં બાળ મૂળરાજ રાજા બને છે. 2 વર્ષ જ શાસન કર્યું. બાળ મૂળરાજ ઉપર એટેક થયો, એ પણ કર્યો કોણે? મોહમ્મદ ગોરીએ. તો બાળ મૂળરાજે પણ કોને હરાવી દીધો હતો? મોહમ્મદ ગોરીને. એટલે મોહમ્મદ ગોરી ગુજરાતમાં 2 વખત હારે છે. એક નાયકી દેવી સામે હારી જાય છે, અને બાળ મૂળરાજ રાજા હોય છે ત્યારે એની સામે હારી જાય છે. બાળ મૂળરાજ નાની ઉંમરનો રાજા છે, એટલે બાળ મૂળરાજ કહેવાય છે, અથવા એને મૂળરાજ બીજો પણ કહેવાય છે. ક્લિયર છે? સર તો આ નાયકી દેવી ને ભીમરાજ બીજો છે એને મદદ કરી એવું કઈ ઉલ્લેખ છે? હવે નેક્સ્ટ બીજું તમને હવે સમજાવું. 1176 થી 1178 બાળ મૂળરાજ રાજા બન્યો. એની મહત્વની ઘટના છે, એને મોહમ્મદ ગોરીને હરાવી દીધો. આટલું લખાઈ ગયું? જી હા સર. નેક્સ્ટ છે એના પછી શાસક બન્યો ભીમદેવ બીજો. 1178-1242. ગુજરાતમાં સૌથી વધુ શાસન કરનાર રાજાનું નામ લખો. 64 વર્ષ રાજા શાસન કર્યું. ભીમદેવ વિશે એવું કહેવાય છે કે 12 વર્ષે રાજા બની ગયો હતો. 64 વર્ષ સુધી એને શાસન કર્યું.
એટલું શાસન કર્યું કે એનો દીકરો જયારે રાજા બન્યો ત્યારે 55 વર્ષનો હતો. ક્લિયર છે? એટલે ભીમ બીજો રાજા બન્યો એ કોનું સંતાન છે? તો એ નાયકી દેવીનું સંતાન છે. એટલે કે એ ભીમદેવ નાયકી દેવીનું સંતાન છે. એટલે કે બાળ મૂળરાજનો ભાઈ છે. ક્લિયર છે? ઓલા બેન ને સમજાઈ ગયું? યસ. ઓકે. એટલે ભીમ બીજો રાજા બને છે. મેં તમને કીધું એમ 64 વર્ષ સુધી શાસન કર્યું છે એને. ભીમ બીજો કહેવાય છે, ભોળો ભીમ કહેવાય છે. શા માટે ભોળો ભીમ કહેવાય છે? અજમેરમાં ભોળો ભીમ અને સોમેશ્વર ચૌહાણનું યુદ્ધ થાય છે. સોમેશ્વર ચૌહાણ એટલે તમે સમજો છો કોણ છે? એ યુદ્ધમાં ભૂલથી મૃત્યુ પામ્યા સોમેશ્વર ચૌહાણ. પેલાના સમય એવું હતું, ખાસ કરીને રાજપૂતો પોતાના એથિક્સ ઉપર લડાઈ કરતા. કોઈ રાજા હારે તો એને મારવામાં આવતો નહીં, એની પાસેથી કર લેવામાં આવતો, હારેલા રાજા પાસેથી. તો સોમેશ્વર ચૌહાણ છે મૃત્યુ પામે છે. આ બાબતની ખબર પડે છે પૃથ્વીરાજ ચૌહાણને. પૃથ્વીરાજ એ સમયે દિલ્હીનો શાસક છે. એટલે પૃથ્વીરાજે ગુજરાત પર ચડાઈ કરી, પોતાના પિતાનો જે બદલો છે એને લીધો અને એને ભીમદેવ બીજાને હરાવ્યો. ભીમદેવ યુદ્ધ કર્યા વગર ભાગી ગયો. આથી ઇતિહાસકારો એને ભોળો માને છે. ક્લિયર છે? કારણ કે એના ભૂલથી સોમેશ્વર ચૌહાણ એનાથી મૃત્યુ પામ્યા હોય છે. એટલા માટે કહેવાય છે ભોળો ભીમ. ક્લિયર છે? હા સર. એટલે ભૂલથી એનાથી મૃત્યુ પામ્યા છે સોમેશ્વર ચૌહાણ. યુદ્ધ દરમિયાન કોઈને મારી શકાતો નથી. ભોળપણમાં થઈ ગયું હતું, બહુ નાનો હતો, 13 વર્ષનો, ત્યારે યુદ્ધ કરવા ગયો હતો. આ યુદ્ધમાં એની મહત્વની ભૂમિકા હોય છે ને લવણ પ્રસાદ હોય છે. લવણ પ્રસાદ એના મંત્રી છે. કોના મંત્રી છે? ભીમદેવ બીજાના. આ સિવાયની 2 મહત્વની ઘટના છે. બોલો બોલો. કોઈને મારી નાખી ભોળા થોડા કહેવાય છે. ખાલી તમારી વાત સાચી. ઓલા ભાઈ હમણાં સરે મને એ વાત કરી. હા, જીતેન સરે મને એવી રીતે કીધું કે ભાઈ કઈ રીતે ભોળો કોઈને મારે. તો એમાં એવું હતું કે હું એક લાઈન બોલ્યો, કદાચ તમારું ધ્યાન નહીં હોય, કે રાજપૂતો પોતાના અમુક સિદ્ધાંતોથી લડતા, યુદ્ધ દરમિયાન કોઈને મારતા નહીં, હારેલો રાજા હારી જાય તો એની પાસેથી માત્ર કર લેતા. પણ ભીમ એટલી નાની આયુનો હતો અને યુદ્ધ દરમિયાન ભૂલથી સોમેશ્વર ચૌહાણ મૃત્યુ પામે છે. આ બાબત સાંભળી અને પૃથ્વીરાજ ચૌહાણ એના ઉપર હુમલો કરે છે અને ભીમ ભાગી જાય છે. ભોળપણમાં થઈ ગયેલી ઘટના હોવાથી ઇતિહાસકારો એને ભોળો કહે છે. ક્લિયર છે? ઓકે. લવણ પ્રસાદ એના મંત્રી છે. ભીમ માટે મહત્વની ઘટના છે લવણ પ્રસાદ, કારણ કે લવણ પ્રસાદના લીધે જે ઉછળતો હોય છે. ભીમના સમયે બીજી 2 ઘટના થાય છે. કુતુબુદ્દીન ऐबक. કુતુબુદ્દીન ऐबके 1180 ગુજરાત ઉપર ચડાઈ કરી. કુતુબુદ્દીન ऐबके 1184 ગુજરાત ઉપર ચડાઈ કરી. પાટણને યુદ્ધમાં ભીમદેવ બીજાને હરાવ્યો. પાટણ લૂંટ્યું અને પાટણ સળગાવ્યું હતું. કોણે સળગાવ્યું? ભીમદેવ બીજાએ. કુતુબુદ્દીન ऐबके. એટલે ગુજરાતમાં કયા રાજાના સમયે કુતુબુદ્દીન ऐबके ગુજરાત પર એટેક કર્યો હતો? તો એ ભીમદેવ બીજાના સમયે ગુજરાત ઉપર એટેક કર્યો હતો. કોણે કર્યો હતો? કુતુબુદ્દીન ऐबक. કુતુબુદ્દીન ऐबक કોણ છે એ આપણે ત્યારે મુસ્લિમ સલ્તનત કે દિલ્હી સલ્તનત સમજાવીશ ત્યારે હું તમને સમજાવીશ. ક્લિયર છે? આટલું સમજાઈ ગયું ભાઈ? મોહમ્મદ ઘોરીનો ગુલામ હતો ને? વેરી ગુડ. ઓલા ભાઈ સાચા છે. મોહમ્મદ ઘોરીનો ગુલામ છે કુતુબુદ્દીન ऐबक. કુતુબુદ્દીન ऐबक માટે પણ ઘણી બધી ઘટનાઓ છે જે આપણે નેક્સ્ટ બાય નેક્સ્ટ જોઈ લેશું. આમાં કોઈને ક્વેશ્ચન હોય તો પૂછો છોકરાઓ. પણ સર તમે આગળ એવી રીતે લખાવેલું છે કે ભીમદેવે મોહમ્મદ ઘોરીને સૌથી મોટી હાર આપી અને મોટી ચોકડી કરાવેલી છે. તમે ક્યાં? ભીમદેવ બીજાએ મોહમ્મદ ઘોરીને સૌથી મોટી હાર આપી અને મોટી ચોકડી કરાવી. પેલી નાયિકા દેવીએ હાર આપી એમાં નાની છે. બાળ મૂળરાજે પણ હરાવ્યો એમાં નાની છે. ભીમદેવે સૌથી મોટી હાર આપી ઈ પણ મોહમ્મદ ઘોરીને. હવે એ તમને સમજાવું.
આપણે અત્યારે મેં તમને નામ દીધું હતું ને કુતુબદીન એબક નું નામ દીધું હતું, હા બરોબર? બરોબર હવે ઈ જ લાઈન બોલવાનો હતો, ત્યાં તમે મને સમજાવી દીધું. એવું છે. હા, હવે એના પછી આવશે એ કોણ આવશે? મોહમ્મદ ગોરી. તો મોહમ્મદ ગોરી છે ને, આપણે થોડાક આમ ડાયવર્ટ થાય છે, પણ આમ આ ભાઈ કીધું એનો જવાબ આપું છું. મોહમ્મદ ગોરી છે ને ભારતમાં સ્થાયી રાજા નથી, સમજો. એ ભારતમાં એને અપડાઉન કર્યું છે. પોતાની રાજધાની વિયો જતો અફઘાનિસ્તાન ગજના, વળી પાછો ભારત આવતો, લૂંટતો હતો, વળી પાછો અહીંયાથી સંપત્તિ લઈને પોતાની રાજધાની વયો જતો હતો. અંતે એ મૃત્યુ પામે છે, પણ મૃત્યુ પહેલા એ કુતુબદીન એબકને રાજા બનાવી દે છે. ક્યાં? તો કે અહીંયા. એ જ મોહમ્મદ ગોરીને આબુ જોતું હતું, સમજો. એ મોહમ્મદ ગોરી સેના લઈને આવે છે, આબુ પાસે યુદ્ધ થાય છે, જેમાં સૌથી મોટી હાર આપે છે કોને આપે છે? ભીમ બીજો. દાખલા તરીકે બાળ મૂળરાજે મોહમ્મદ ગોરીને હરાવ્યો છે, નાયકી દેવી એ મોહમ્મદ ગોરીને હરાવ્યા છે, પણ એમાં ભીમદેવ બીજાએ સૌથી મોટી હાર આપી છે. એ કોને આપી છે? મોહમ્મદ ગોરીને. એમાં મહત્વની ભૂમિકા કોની છે? લવણ પ્રસાદની. ક્લિયર છે ભાઈ? હવે રેડી. કુતુબદીન એબક છે ને, એ તો ગુલામ છે, સમજો. એ તો આખી મેટર જ અલગ છે. કુતુબદીન એબક, કુતુબદીન એબક ગુજરાત આવે છે, એ આખી મેટર જ અલગ થઈ જાય. પણ કુતુબદીન સિવાય તે કુતુબદીન પછીનું જે સ્ટેપ છે ને, ઇલ્તુત્મિશ આવે છે. આ તો કુતુબુદ્દીન એબક રહ્યો ઈ મોહમ્મદ ગોરીનો ગુલામ છે ને, એટલે મેં કીધું ઈવડું સ્ટેપ રહી ના ગયું ના તો ના એટલે મેં ના, તમને પૂછ્યું. પછી એવું ન હોય કે દાખલા તરીકે ક્રિકેટમાં કેપ્ટન હાલે ને વાઇસ કેપ્ટન નો હાલે, એવું જરૂરી નથી, બરોબર? પણ ઘોરી હારે છે એ ફાઇનલ છે. એ ક્વેશ્ચન લગભગ ભાઈબંધ એક પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. સર આ હા કુતુબ તમે મિનાર આણે કીધું તો. કુતુબ મિનાર આણે બનાવ્યો ને કુતુબદીન. આ કુતુબ મિનાર આણે બને, બરોબર? સર આપણે કુતુબુદ્દીન ભીમદેવ બીજાને હરાવી દીધો હતો ને? હાજી, કુતુબુદ્દીન એબકે ભીમદેવને તો હરાવી દીધો હતો ને? હા, એને હરાવી દીધો હતો, તો જ લૂંટાય ને પાટણ. હા ઈ. તો 2 વખત પાટણ લૂંટ્યું, 80-84. ક્લિયર છે? આ કુતુબુદ્દીન એબક નું તો પહેલું આક્રમણ હતું ને સર? ક્યાં? આ ગુજરાતમાં કુતુબુદ્દીન એબકે પહેલા અહીંયા જ આક્રમણ કર્યું હતું ને? આ પહેલી વાર જ અહીંયા આક્રમણ કર્યું હતું. 80-84 2 આક્રમણ છે. ઓકે. હજી કોઈને પૂછવું તો પૂછો છોકરાઓ. સર ભીમદેવ પેલો ને ભીમદેવ બીજો, એમાં અભિનવ સિદ્ધાર્થ નું બિરુદ કોને મળ્યું હતું? આને મળ્યું હતું ભીમદેવ બીજાને. ઓકે સર. ભીમદેવ બીજાને. ક્લિયર છે ભાઈ? અને પેલો પેલો આવે એ ભોળો ભીમ. ભોળો ભીમ તો આમાં ન લખ્યું ભાઈબંધ, જોવો તો ખરા યાર. અચ્છા ભોળો હા ભીમ, સોરી સોરી. હા, બોલો અચ્છા ઓલો બાણાવાડી ભીમ. હા સર હા. બોલો બાણા વાળી યાર. ક્લિયર છે? હા સર હા. બીજું કઈ હોય તો પૂછો છોકરાઓ. એટલે મોહમ્મદ ગોરી વાળું ભાઈ ને સમજાઈ ગયું? હા સર સમજાઈ ગયું. ઓકે ડન. હવે નેક્સ્ટ આપણે લખી છીએ ઇલ્તુત્મિશ. આપણે દાખલા તરીકે વાત કરી છે, જો આમાં સ્ટેપ છે આખું. પેલા મોહમ્મદ ગોરી છે, કુતુબદીન એબક છે, મોહમ્મદ ગોરીનો ગુલામ કુતુબદીન એબક છે, અને કુતુબદીન એબકનો ગુલામ ઇલ્તુત્મિશ છે. તો ઇલ્તુત્મિશ પણ ગુજરાત ઉપર એટેક કરવાનો હોય છે, પણ એ હું તમને વીર ધવલમાં સમજાવીશ. ક્લિયર છે? રેડી. રેડી ભાઈ? આમાં કોઈને ક્વેશ્ચન હોય તો પૂછજો. હોય તો પૂછજો છોકરાઓ. સોમનાથ માં ઓલા મેઘનાથ ને મેઘધોરી ને એવું મંડપ બંધાવ્યો હા હતો ને અમને? હા, એટલે ભીમ બીજાએ 2 મંડપ રોપાવ્યા છે, એક મેઘનાદ અને મેઘધ્વનિ નામના 2 મંડપો બનાવ્યા છે. એ ભીમ બીજાએ બનાવ્યા, મેઘનાદ અને મેઘધ્વનિ. એ હજી છે સર મંડપ? ના 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 ના. ઓકે. ક્યાં બનાવ્યા હતા સર? સોમનાથમાં.
સર આ ભીમદેવ બીજા અને મોહમ્મદ ગૌરીનું યુદ્ધ થયું હતું એને કઈ ખ્યાલ છે કે નથી ખ્યાલ? શું? સમય ભીમદેવ બીજો અને મોહમ્મદ ગૌરી યુદ્ધ થયું હતું ને હા હા, એની કઈ 1179 11 ઓકે. આબુ પાસે યુદ્ધ થયું હતું. એ યુદ્ધ મરુભૂમિનું યુદ્ધ કહેવાય છે. ક્લિયર છે પાછું ભાઈ? બોલો તો સર. આબુ પાસે યુદ્ધ થયું હતું. આબુ આબુ હલો, સમજાઈ ગયું ભાઈ? ઓલો યુદ્ધ ભૂમિનું યુદ્ધ બોલ્યા એ બોલો તો. આ મરુભૂમિ એટલે કે રણ પ્રદેશ પાસે યુદ્ધ થયું હતું એમ. મરુભૂમિ એટલે રણ પ્રદેશ. ડન સર. ઓલા ભાઈને સમજાઈ ગયું? હા હા સર, નેટ નથી હાલતું એટલે કાંઈ સંભળાતું જ નથી. આ સમજાઈ ગયું. આના 10 વખત પૂછી લેવાનું ભાઈ. મને તો પૂછી જ લેવાનું, મને કોઈ ખોટું જ ન લાગે. બરોબર, મને 10 વખત પૂછવાનું. જ્યાં સુધી તમને નહીં સમજાય ને ત્યાં સુધી હું તો ઉભો જ રહીશ. આટલું સમજાઈ ગયું છોકરો? લખી બંધ લીધું? બારણે હા હા. બરોબર, આવો નેક્સ્ટ. ઇલ્તુત્મિશ વાળું હું તમને સમજાવીશ. ક્લિયર? કેતારે સમજવું છે? ના ના સાહેબ, ત્રિભુવન પાઠ સમજાઈ ગયું તમ તાર. ઓકે, ડન. હાલો, ત્રિભુવન 12, 1242, 1244. આ સોલંકી વંશનો અંતિમ રાજા છે ત્રિભુવન પાલ. ક્લિયર છે? આની સિવાય આમાં બીજું કઈ છે નહીં. આ છેલ્લો રાજા છે. ક્લિયર? એટલે સોલંકી વંશનો પ્રથમ રાજા થશે મૂળરાજ, અંતિમ રાજા થશે ત્રિભુવન પાલ. ક્લિયર? સોલંકી વંશ શરૂ થયો 942 સોલંકી વંશ પૂરો થયો 1244. ગુજરાતનો સુવર્ણ યુગ. સુવર્ણ યુગનો સમય સિદ્ધરાજ. ક્લિયર છે ભાઈ? પૂરું સોલંકી? યસ. ઓકે, નેક્સ્ટ. વાઘેલા વંશ. સર ત્રિભુવન પાળમાં કાંઈ નહીં આવે. ના, એટલે એમાં હોય એટલું જ આવે ભાઈબંધ. એને કઈ કર્યું નથી. યા વીર ધવલ નેક્સ્ટ રાજા. સમય છે 1222, 1244. ક્લિયર છે? વીર ધવલ કયા રાજાનો સમકાલીન છે? તો વીર ધવલ છે એ કયા રાજાનો સમકાલીન થશે? ભીમદેવ બીજાનો. વીર ધવલની રાજધાની કઈ હતી? કોઈને ખ્યાલ છે? ધવલક. ધવલક અથવા મહામંડલેશ્વર. ધવલક, મહામંડલેશ્વર. ધોળકા. અને આપણે એને કહેશું ધોળકા. અહીંયા એ રાજ કરતો હતો. કોણ? વીર ધવલ. ઓલા ભાઈ બોલ્યા મહામંડલેશ્વર વાળું. હા સર. એનું તમને થોડું ક્લિયર કરી દઉં. મસ્ત. ઓકે સર, ભૂલ છે મારી. અરે ના ના, તમે મને યાદ કરાવ્યું એટલે યાર. ઓકે સર. હા, તમે મને છે ને પૂછતા રહ્યો. તમે મને પૂછશો ને છોકરાઓ તો મને બહુ યાદ આવશે. હું તમને વારંવાર કહું છું, પૂછો તમે મને. જી જી સાહેબ. જો આ મહા એટલે શું થશે છોકરાઓ? મોટું. મંડળ એટલે પ્રાંત. મેં તમને અગાઉ કીધું તું, યાદ હોય તો તમને. પ્રાંત થશે. અને ઈશ્વર એટલે ભગવાન નહીં થાય પણ એ જગ્યાનો માલિક. ક્લિયર છે? એટલે આ ભાઈ કીધું મહામંડલેશ્વર. વીર ધવલ છે એનો પિતા હતો, એનું નામ હતું લવણ પ્રસાદ. ભીમદેવ બીજા એ એના મંત્રી લવણ પ્રસાદને બનાવ્યો હતો મહામંડલેશ્વર. ક્લિયર છે? અને એક એને શહેર આપ્યું હતું
વ્યાર્ધપલ્લી કેવું આપ્યું હતું? વ્યાર્ધપલ્લી. ક્લિયર છે? એટલે વીર ધવલ છે એ એકચ્યુઅલ રાજા હતો, ભીમદેવની છાયા નીચેનો રાજા હતો, ભીમ બીજાની. ક્લિયર છે? સમજાઈ ગયું? એના પિતાને ગુજરાતના સૌથી મોટા રાજા ભીમ બીજાએ મહામંડલેશ્વરનું બિરુદ આપ્યું હતું. એટલે કે જે કોઈ મોટો પ્રાંત છે એનો અધિકારી બનાવ્યો હતો લવણ પ્રસાદને. કોણે બનાવ્યો હતો? ભીમદેવ બીજાએ. ક્લિયર છોકરાઓ? સમજાણ? હા સર. બધા વ્યાઘ્રપલ્લી નું હું બોલે સર? વ્યાર્ધપલ્લી ગામ આપ્યું હતું ભાઈ. ભીમદેવ બીજાએ ઓકે. લવણ પ્રસાદને વ્યાર્ધપલ્લી નામે ગામ આપ્યું હતું. એટલે ઈ ગામ નો મહામંડલેશ્વર ઘોષિત કર્યો હતો ને? હા, ગામ આપ્યું હતું, મહામંડલેશ્વર બનાવ્યો હતો એને. દાખલા તરીકે તમે સમજો કે અલગ અલગ એની કમિટી હોય ને, એમાં આ મહામંડલેશ્વર હતો લવણ પ્રસાદ. કારણ કે ભીમ બીજો જે કાંઈ પણ યુદ્ધ જીતો એ લવણ પ્રસાદના કારણે યુદ્ધ જીતે છે. તો એને નવી સીટ આપી હતી કે ભાઈ તમે આ એક નવો હોદ્દો આપ્યો હતો કે ભાઈ તમે આના મહામંડલેશ્વર, જે એ સમયે રાજ્યનો સૌથી મોટો હોદ્દો ગણાતો. ક્લિયર છે? રેડી ભાઈ? ઓકે, નેક્સ્ટ. વીર ધવલના બે મંત્રી હતા. એકનું નામ છે વસ્તુપાલ, બીજાનું નામ છે તેજપાલ. તો વસ્તુપાલ છે એના પત્નીનું નામ છે લલિતા દેવી. કોના પત્ની છે? વસ્તુપાલના. તેજપાલના પત્ની છે એનું નામ હતું અનુપમા. વેરી ગુડ. આ બે છે એ તમને ખબર છે? મહત્વની બાબત છે એવું છે દેલવાડાના દેરા. વેરી ગુડ. સર અનુપમા દેવી નું લલિતા દેવી નું બીજું એક નામ હતું, એ કયું હતું સર? ના, એ મને નથી ખબર હો રાજા. બે નામ આવે સર. દેરાણી જેઠાણી કહેવાય છે, એની સિવાય ખબર નથી હો. આ દેરાણી જેઠાણી કહેવાય છે. ઈ કેવો છો આવે તમે? સર ક્યાંક આ ઓલું આવે. આબુમાં કઈક બનાવ્યું છે ઈ જ ને સર? એટલે ઈ તમને સમજાવું, પણ આ વચ્ચે આ ભાઈ પૂછ્યું ને એટલે એને જવાબ દીધો. હું કયો ઈ ભાઈ? સર કઈક આવે. આ બે પત્ની ના બે અલગ અલગ નામ હોય. આ લલિતા દેવી ને અનુપમા દેવી, પણ એ સિવાય બે નામ હોય. ઈ સિવાય તો મને નથી ખબર હો. પા દેરાણી જેઠાણી કહેવાય છે ઈ કયો છો? ઈ હું જાણીને જેથી બીજો લેક્ચર આવે ને તો કઈ સર મેં ક્યાંક વાંચ્યું તો એ લગભગ એવું. હાલે પત્નીના પૈસે હો, જોઈ આ લેજો. ઈ દેરાણી જેઠાણી કઈક બાત એવું વાંચ્યું છે ભાઈ ઓલું. ભાઈ મને નથી ખબર હો યાર, ઈ તો પત્ની. કાંઈ વાંધો નહીં, હવે વાંધો નહીં. હાલો, આટલું સમજાઈ ગયું છોકરાઓ? લખી લીધું? તો દેલવાડાના દેરાને કહો. માઇક ચાલુ સર. બોલો ને, કોને ચાલુ છે? આ વાઘેલા કરી કોઈ ભાઈ વાઘેલા ભાઈ, એક માઇક બંધ કરી દેજો બાપુ. વાઘેલા ભાઈઓ એનું ચાલુ હતું, બંધ થઈ ગયો હવે. વાઘેલા સાહેબ. થઈ ગયું સાહેબ. હાલો હાલો, વાંધો ને. હાલો, પતિ ગયું. હા, રાહુલ નું પતિ ગયું. રાહુલ ભાઈ આ સર એ ક્યાંક વાંચવામાં હશે જે કઈ છે મને નથી. આ વિમલભાઈ ખબર છે? વિમલભાઈ તમે નતા એક દી કહેતા મને. એમ નહીં, વિમલભાઈ ખબર હોય તો બોલો ને યાર. સુહડા દેવી હોય શકે. વિમલભાઈ કેવું? આ વિમલભાઈ ખબર હે? અબે બોલો ને, બોલો યાર. સર મેં એવું વાંચેલું છે સુહડા દેવી આપણે એવું હોઈ શકે એમ. હા, એ વિમલભાઈ એક વાત નથી કરી.
સુવાળા દેવી. હા સુહડા. હા સર એવું ક્યાંક આવે સર. ના 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 ખબર નહીં હોતો તો ભાઈ, તો મને અનુપમા હું દેવી અને ખોટું સોડા. થોડું વિમલભાઈની વાત સાંભળો છો. આમાં કોઈ બોલતું જ ન હોય, હું કેતોય નથી ખોટું બોલો છો. ના ના સર, ના ના અમુક બુક માં આપેલું હોય તો ભાઈ એમની ના ના વિમલભાઈ હોય કેમ હોય છે? હોય સાચા છે એ ભાઈ, બરોબર એ હોય જ તે, એમાં કઈ ના નથી, આપણે કઈ કેતા નથી. મેઇન તો આ અનુપમા દેવી જ છે, ઓલું તો ક્યારેક ક્યારેક પૂછાયેલું નથી સર. એટલે એના મમ્મી પપ્પાના નામ કયો તો કહી દઉં. ના સર એવું તો કઈ લગભગ નથી, લગભગ એટલે ના અનુપમા ના દેવી તો જ આમ તો વાત વધારે પડતું. એના હા વસ્તુપાલ તેજપાલ છે ને, એના પપ્પાનું નામ હતું આસરાજ રેડી, અને મમ્મીનું નામ હતું કુમારી દેવી. ક્લિયર છે? આની સિવાય ઓકે મને સર. ડિટેલ નથી ખબર યાર, બરોબર. અને જનરલી આમ આમ જોવો ને તો ઇતિહાસ કોના હોય કે જેને કઈક યોગદાન આપ્યું હોય ને તો ઇતિહાસ હોય, એમ નામ તો હોય નહીં. હા સર ઈ તમારી રાઈટ, એટલે અનુપમા દેવી જ આવી શકે વધારે તો, અને લલિતા દેવી. હા એટલે છતાં એ છે તો હું જાણી દઈશ તમને, બરોબર. ક્લિયર છે છોકરાઓ? આગળ જાવું? હાજી. હા. હવે આપણે વાત કરતા હતા ઈ 1230 દેલવાડાના દેરાણીની વાત કરવાના હતા ને સર, અહીંયા ભૂલાઈ ગઈ વાત. કોની દેલવાડાના દેરાણીની વાત. એ તો લખું છું યાર, તમે જોવો જ ખરા નીચે હું લખ્યું, દેલવાડા. હજી લખવા ગયો તે તમે પૂછ્યું. ઓકે ઓકે. રેડી? એટલે દેલવાડાના દેરા છે ને, સોહનદેવ નામનો એક શિલ્પી હતો. એને દેલવાડાના દેરાનું મુખ્ય કારીગરી છે કોણ? સોહનદેવ. એ શિલ્પીએ બનાવેલું છે. હવે એકચ્યુઅલી પ્રેરણા કોને મળી છે કે તેજપાલ. તેજપાલ એક આર્કિટેક્ટ હતો. પત્ની કોણ હતા? અનુપમા દેવી. આ બેના પ્રોત્સાહનથી દેલવાડાના દેરા બન્યા. દેરા બનાવનાર શિલ્પી કોણ હતો? સોહનદેવ. ક્લિયર છે? 1230 દેલવાડાના દેરા બન્યા. એ સંપૂર્ણ આરસ પહાણથી બન્યા. આથી ઇતિહાસકારો દેલવાડાના દેરાને આરસ પહાણ પર કંડારેલી કવિતા કે છે, એટલું બધું એમાં શિલ્પકામ છે. જ્યારે સોહનદેવ સવારથી સાંજ કામ કરે, જે કોઈ પથ્થર છે એને કોતરે, એ પથ્થરમાંથી જે કાંઈ પણ ભૂકો નીકળો હોય, એ ભૂકાને ભારોભાર સોનું સોહનદેવને મળતું. ક્લિયર છે? કે ભાઈ આજે કોઈ પણ એક શિલ્પ એને બનાવ્યું, 1 કિલો ભૂકો નીકળો તો 1 કિલો સોનું મળે, પણ કોને મળે? સોહનદેવને. ઇતિહાસકારો દેલવાડાના દેરાને કહે છે આરસ પહાડ પર કંડારેલી કવિતા, પણ એને વસ્તુપાલ તેજપાલે નામ આપેલું છે લુણંગ સિંહ વસહી. ક્લિયર છે ભાઈ? રેડી ભાઈ? હા સર. બધાને સમજાઈ ગયું? રાહુલ તને સમજાઈ ગયું ભાઈ? હા સર. હા ન સમજાણું હોય તો કયો. દેલવાડા એટલે સર, ક્લિયર? દેલવાડા એટલે આબુ વાળું કે બીજું કહેવાય? આબુ વાળું, તે આબુ ઉપર જ દેલવાડાના દેરા છે. બરાબર. ના આબુ નું બહુ યાદ ન હોય ને સાહેબ. ના ના કાંઈ વાંધો નહીં, પણ એનું એકચ્યુઅલ નામ છે ને ભાઈ લુણંગ વસહી છે. બરાબર. આબુ નું બધું બરોબર? આછું આછું યાદ હોય. હા કાંઈ વાંધો નહીં, પણ એ લુણંગ વસહી એનું એકચ્યુઅલ નામ છે. દેલવાડાના દેરા એ લોકલ નામ છે, આપણે પાડેલું છે, પબ્લિકે પાડેલું નામ. બરાબર. અને ઇતિહાસકારો દેલવાડાના દેરાને કહે છે આરસ પહાડ પર કંડારેલી કવિતા. ક્લિયર છે? રેડી છોકરાઓ? રેડી. રેડી. પૂરું?
સર બોલો બોલો. વસ્તુપાળ એક કઈક ગ્રંથ લખે છે એ આઈડિયા છે કઈ? આ છે, કહો તમને હમણાં 2 મિનિટમાં યાદ આવશે. આટલું લખાઈ ગયું ને? આટલું હા લખાઈ સાહેબ. સર હા. વસ્તુપાલના બિરુદ છે. વસ્તુપાલ એક કવિ છે, એટલે વસ્તુપાલનું બિરુદ છે કવિ કુંજાર, સરસ્વતી કંઠાભરણ, કવિ ચક્રવર્તી, કુરચાલ સરસ્વતી. કુરચાલ એટલે દાઢી થશે. વસ્તુપાલ ને કહેવાય છે કુરચાલ સરસ્વતી. અને આ બેને કીધું ગ્રંથ લખો એ છે, ગ્રંથનું નામ કેવું? નર આદિનાથ સ્ત્રોત. નારાયણ નંદ. આદિનાથ ચોથ, આદિનાથ અને નર નારાયણ. હા, ક્લિયર બેન? યસ સર. આ તમે કે બીજું સરસ્વતી બોલો બોલો. પછી સરસ્વતી પછી કંઠાભરણ, જેના કંઠમાં સરસ્વતી ભરેલા છે એવો. જે બધા જ કવિઓમાં ઉત્તમ છે એટલે કવિ ચક્રવર્તી. દાઢી વાળા સરસ્વતી, કવિ કુંજાર. ક્લિયર છે બેન? યસ. હવે બીજું કઈ પૂછવાનું પૂછો છોકરાઓ. સર, આ વસ્તુપાલ ને તેજપાલમાં આના સિવાયનું કોઈ વધારે પૂછાઈ શકે? વસ્તુપાલ તેજપાલ લખવું છે? વસ્તુપાલ તેજપાલ આખું? ના, એટલે મારે લખવું વધારે નથી. કદાચ ક્લાસ 3 માં આટલું પૂછાતું હોય તો આટલું જ રાખવું છે. ના ના, પૂછાઈ શકે આપણે આના સિવાય વધારે? પૂછાય તો ખરા યાર, પૂછાય તો ખરા, 100% પૂછાય. કારણ કે એમને ઘણું યોગદાન આપેલું છે. કારણ કે વાઘેલા વંશમાં આપેલું છે, સોલંકી વંશના ભીમદેવ બીજામાં આપેલું છે. આ ભાઈનો આપણે બધો જવાબ દઈ દઈએ, બરોબર? એટલે બધાને સમજાઈ જાય છોકરાઓ, બરોબર? હવે છે ને, કદાચ પૂછે કે વસ્તુપાલ તેજપાલ કેટલી જગ્યાએ હતા, તો ભીમદેવ બીજો, એનો મંત્રી લવણ પ્રસાદ. હવે થોડુંક પ્રોપર ધ્યાન આપજો છોકરો, કારણ કે આ બીજી વખત ભણાવવું થોડુંક મારા માટે અઘરું થાય. ભીમદેવ બીજો, એના મંત્રી નામ શું? લવણ પ્રસાદ. લવણ પ્રસાદના દીકરાનું નામ શું? વીર ધવલ. હવે જ્યારે લવણ પ્રસાદ ભીમદેવ બીજા માટે કામ કરે છે, ભીમદેવ બીજા પાસે 2 મંત્રીઓ હતા, વસ્તુપાલ અને તેજપાલ. એના દરબારમાં કામ કરતા હતા. પણ વીર ધવલના પિતા લવણ પ્રસાદ ભીમદેવ બીજાનો મુખ્ય માણસ હોવાથી વીર ધવલ રાજા બન્યો ત્યારે ભીમદેવ બીજા પાસેથી 2 મંત્રી લઈ લીધા, વસ્તુપાલ અને તેજપાલ. વિનંતી સાથે 2 મંત્રી લીધા. એટલે વસ્તુપાલ તેજપાલ એકચ્યુઅલી સોલંકી વંશમાં હતા અને પછી આવ્યા ઈ વાઘેલા વંશમાં. એટલે કે ભીમદેવ બીજાના સમયમાં રાજામાં છે, વીર ધવલના સમયે રાજામાં છે, અને હવે રાજા આવશે વિશળદેવ, તો એના સમયે પણ મંત્રી છે. ક્લિયર છે છોકરાઓ? સમજાઈ ગયું? યસ સર. હા સર. બરોબર. હવે ઓલા આટલું લખાઈ ગયું છોકરાઓ? લખાઈ ગયું? હા. યસ. હવે નેક્સ્ટ, વસ્તુપાલ તેજપાલ છે એ ગુજરાતનો બીજો સુવર્ણયુગ છે. ક્લિયર છે? પછી નેક્સ્ટ મુદ્દો છે, વીર ધવલે વસ્તુપાલને વીર ધવલ છે એને વસ્તુપાલને બનાવ્યો તો મહામાત્ય બનાવ્યો હતો, એટલે કે મંત્રી બનાવ્યો હતો. પછી બીજી મેટર છે વસ્તુપાલ તેજપાલની, કે ખંભાતમાં અહીંયા જો જ્યારે વીર ધવલ રાજા છે ને
ત્યારે દિલ્હીમાં રાજા છે ઇલ્તુત્મિશ. તો ગુજરાતનો રાજા કોણ છે? વીર ધવલ. હવે જેમ કુતુબદીન ऐबके ગુજરાત ઉપર એટેક કર્યો એમ ઇલ્તુત્મિશ પણ ગુજરાત ઉપર એટેક કરવાનો હતો. એટલે એ સુલતાન હતો. સુલતાન તો ગમે ને એટેક કરી શકતો, કારણ કે મોટી સેના રાખતો. હવે સુલતાનનો એટેક છે ને ગુજરાત ઉપર થવાનો હતો, પણ ઇલ્તુત્મિશની માતા છે ને એ હજ યાત્રા પર જાય છે અને ખંભાત પહોંચે છે. આ બાબતની ખબર પડે છે વસ્તુપાલ તેજપાલને. એટલે એ પોતે ખોટા સૈનિકો મોકલે છે, ખંભાતમાં જે જહાજ છે એ લૂંટાવે છે, પછી સાચા સૈનિકો મોકલે છે અને સુલતાનની માતાને બચાવે છે. આ બાબતના સમાચાર ખબર પડે છે ઇલ્તુત્મિશને, એટલે એણે ગુજરાત ઉપરનો એટેક ટાળી દીધો. ક્લિયર? યસ. બધાને સમજાઈ ગયું ભાઈ? હા સર. ઓકે. આની સિવાય કઈ બીજું વસ્તુપાલ તેજપાલ નું યાદ આવતું હોય બોલો, તો હું તમને સમજાવું. કોઈને યાદ આવે છે વસ્તુપાલ તેજપાલ નું? એક ગોધરાના રાજાને હરાવે ઇન્દ્ર છે મંડપ બંધાવ્યો. તેજપાલ. બોલો બોલો. શત્રુંજય પર્વત ઉપર ઇન્દ્ર મંડપ બંધાવ્યો. પછી તમે જે બોલો છો ને એ લાટ પ્રદેશ બોલો છો ભાઈ. લાટ પ્રદેશ ખંભાત થી શરૂ થતો. મેં તમને આમ તો ખંભાત લાટ નો ભાગ હતો, ત્યાં રાજા શંખ હતો. રાજા શંખ ને હરાવ્યો હતો વસ્તુપાલે અને તેજપાલે. ક્લિયર છે ભાઈ? આ સિવાયના પુસ્તક લખવા હોય તો લખાઈ દો તમને. લખવા હોય તો બોલવા માંડું. લખાય. લખો. આદિનાથ સ્ત્રોત, વસ્તુપાલ. આદિનાથ સ્ત્રોત, વસ્તુપાલ. નેમિનાથ સ્ત્રોત, વસ્તુપાલ. અંબિકા સ્ત્રોત, વસ્તુપાલ. અને ઓલો નર નારાયણ લખાયું એ એક. ક્લિયર છે બેન? લખાઈ ગયા? યસ. હવે કોઈને ક્વેશ્ચન હોય તો પૂછજો વસ્તુપાલ તેજપાલ નો. છે કોઈને ક્વેશ્ચન? ક્લિયર? નેક્સ્ટ રાજા છે વિશળદેવ વાઘેલા. વીર ધવલમાં કોઈ ક્વેશ્ચન નથી ને છોકરાઓ? ના સર. હા, વિશળદેવ વાઘેલા લખો. બાર 44 બાર 66. વિશળદેવ વાઘેલા. વિશળદેવના સમય મહત્વની ઘટના છે 1256. આ સમયે પડ્યો 56યો દુષ્કાળ. આ સમયે કચ્છનો મહત્વના શેઠ છે શેઠ ઝઘડુસા. 56યો દુષ્કાળ પડ્યો એટલે પાટણમાં અનાજના કોઠાર ખાલી થઈ ગયા હતા. શેઠ ઝઘડુસાએ અનાજના કોઠાર આપી અને રાજાની મદદ કરી હતી. પણ 56યો દુષ્કાળ કોના સમયે પડ્યો હતો? તો વિશળદેવના સમયે પડ્યો હતો. 56યા દુષ્કાળમાં રાજાની મદદ કરનાર કોણ છે? તો શેઠ ઝઘડુસા છે.
શેઠ ઝઘડું શાહ ક્યાંના છે? તો એ કચ્છના છે. ક્યારે પડ્યો હતો? તો 1256 માં પડ્યો. ક્લિયર છે ભાઈ? યસ સર. ક્લિયર. પછી મેં તમને કીધું કે વિશળદેવ, તો વિશળદેવે ખંભાતમાં મહાત્મા મહામાત્ય તરીકે બનાવ્યા હતા તેજપાલને. કોને બનાવ્યા હતા? તેજપાલને. વિશળદેવ અને વિરમદેવ બે ભાઈઓ હતા. એમાં વિરમદેવે એક શહેર વસાવ્યું, વિરમગામ. વિશળદેવે શહેર વસાવ્યું, વિસનગર શહેર વસાવ્યું. એ વિશળદેવ વાઘેલાએ વસાવ્યું. ક્લિયર છે? પછી એના સમયે બીજી જે મહત્વની ઘટના છે વિશળદેવના સમયે, એ છે કર્ણાટક. કર્ણાટકમાં સ્વયંવર થયો તો. રાજાનો કે એવો કોઈ ઉલ્લેખ નથી, પણ કર્ણાટકના સ્વયંવરમાં વિશળદેવ વાઘેલા ખુદ ગયો હતો અને સ્વયંવરમાં એ પોતાની પત્ની લઈ આવ્યો હતો, ત્યાં લગ્ન કરીને આવ્યો હતો. એટલે એને ઇતિહાસકારો અપરા અર્જુન માને છે. અર્જુન જેવું કામ કર્યું હતું એટલે એ કહેવાય છે અપરા અર્જુન. બીજું, યુદ્ધો સિદ્ધરાજની જેમ જીતો હતો, તો આને પણ બિરુદ મળેલું છે અભિનવ સિદ્ધરાજ. ક્લિયર છે ભાઈ? સમજાય છે? યસ. વિશળદેવના સમયે ડભોઈમાં આવેલું એક મંદિર, વૈદ્યનાથનું મંદિર, એનો જીર્ણોદ્ધાર કરાયો હતો વિશળદેવ વાઘેલાએ. ક્લિયર છે? અને વિશળદેવ, બોલો બોલો. પાછું બોલો તો સર. ડભોઈમાં એક મંદિર આવેલું છે. ડભોઈ એ સમયે કહેવાતું દર્ભાવતી. એમાં એક મંદિર આવેલું હતું કિલ્લામાં, વૈદ્યનાથનું મંદિર. એનો જીર્ણોદ્ધાર કરાયો હતો, રિપેરિંગ કામ કરાયું હતું. ક્લિયર છે? ગુરુભાઈ? હા સર. ઓકે. વિશળદેવમાં કઈ ક્વેશ્ચન હોય તો પૂછજો. ક્લિયર છે? આ સિવાય કઈ ક્વેશ્ચન હોય તો આપણે નેક્સ્ટ. બોલો બોલો. વિરમગામ શહેર કોને બંધ થયું? કયું? વિરમગામ. વિરમદેવ, વિશળદેવનો ભાઈ હતો ને વિરમદેવ, એને વિરમગામ શહેર વસાવ્યું. અહીંયા સુધી રાખીએ. આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે ફરી પાછું આગળ કરશું. એ સિવાય કોઈ ક્વેશ્ચન હોય પૂછજો. સર મને દિશામાં ક્વેશ્ચન છે. દિશા? જે દિશા લખેલી આવે 7મા ધોરણની બુક વાંચું હું. હા. હવે એમાં આપણે એમ હોય ને કે પશ્ચિમમાં ગુજરાત છે, બરોબર? તો આમાં લખેલું છે ઉત્તર અને વાયવ્ય ભારતમાં સિમલા અને દાર્જિલિંગ જેવા પ્રદેશોમાં ખૂબ જ ઠંડી પડે છે. તો આ સિમલાની તો ઈશાનમાં આવે ને, તો વાયવ્ય લખે એટલે આ નકશો આમ આપણી બુકમાં હોય એટલે આમ ઊંધું આપણે કઈ રીતે આમાં નક્કી? ટૂંકમાં એમાં થોડું કન્ફ્યુઝન છે વધારે પડતું. એ તમને ઓલો ભાઈ રહ્યો ને આપણે ભારાઈ, ઈઝીલી નકશો સમજાવશે. એ તો એને સમજાવ્યો એ પ્રમાણે તો યાદ રાખી. તો ઈશાનમાં આવું છે ને, સિમલા ને એ બધું તો આમ ન આવે. ઠીક છે, વાંધો નહીં, એને પૂછી લેશે. એને તમે પૂછી લ્યો ને, કારણ કે ડબલ જવાબ થાય ને તો તમને કન્ફ્યુઝન થાય. કારણ કે હું હાવ દેશી માણસ, હું મારી બુદ્ધિ પ્રમાણે તમને સમજાવી. હું એમ જ છું, પણ વાંધો રહેશે. આ તો સમાજ વિદ્યાનું હતું ને એટલે મેં તમને પૂછી જોઉં. ના, તમે સાચા છો, પણ હું આમ મારી દેશી ઢબ છે, સમજો છો? મારી એ દેશી રાખી હતી, પણ આમાં ચોપડીમાં ઊંધું થઈ ગયું ને તો હાવ બધું કન્ફ્યુઝન થઈ ગયું. હેરોડોટ સર. બોલો બોલો. સર, ખંભાતના અખાતને દુનિયાનું વસ્ત્ર અબુલ ફઝલે કીધું કે ઔરંગઝેબ આવે સર?
ખંભાતના અખાતને દુનિયાનું વસ્ત્ર અબુલ ફઝલે કીધું કે પછી ઔરંગઝેબે કીધું. ઔરંગઝેબ તો સર મક્કામાં નો આવે. મક્કાના પ્રવેશ દ્વાર તરીકે સુરતના બંદરને અથવા સુરતને કીધું. હવે લાઈન સમજો, હું તમને બધી લાઈનો સમજાવું. જે બાબત હોય ને, દરેક લીટી હોય ને એનો ઇતિહાસ હોય, દરેક લાઈન હોય. હમ. ઔરંગઝેબ શા માટે એને મક્કાનું પ્રવેશ દ્વાર કહે છે? હમ. બરોબર. દાખલા તરીકે જહાંગીર છે તો એમ કે છે કે ભાઈ અમદાવાદ ધૂળિયું શહેર છે. હમ. ક્લિયર છે? એ Okay. કેમ કે છે હું અત્યારે તમને જહાંગીરમાં સમજાય. ઔરંગઝેબ એવું કે છે કે ભારતમાં કોઈ રત્ન સમાન શહેર હોય ને તો એ અમદાવાદ છે. હમ. એડી અબુલ ફઝલ વખતે ખંભાત ક્યાં આવતું જ નથી ટચમાં. તો ખંભાતને દુનિયાનું વસ્ત્ર કોણ કહે છે સર? એ વર્લ્ડિંગ બોક્સમાં એમાં કંઈક લખેલું હોય છે. એમાં કંઈક લખેલું હતું અને ક્વેશ્ચન પૂછાઈ ગયો છે ક્લાસ 3 માં. દુનિયાનું વસ્ત્ર શા માટે કહેવામાં આવે છે એવું કહો છો? ના 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 ના, ખંભાતના અખાતને દુનિયાનું વસ્ત્ર કેને કીધું? કોણે કીધું? હા, એ અબુરાસમાં લખેલું હોય છે. હા હું બોલ્યો એ જ પ્રશ્ન પૂછવાનો છે આને ખંભાતનો. ફરી મને યાદ કરવા દો. પ્રશ્ન શામાં પૂછાણો છે ભાઈ? સમજો હવે સમજો. વિઠ્ઠલ બંદર કરીને એક બંદર હતું, અત્યારે લુપ્ત થઈ ગયું. વિઠ્ઠલ બંદર. હવે ત્યાંથી છે ને માલ સામાન આવક જાવક થતો. ઈ વિઠ્ઠલ બંદર ખંભાતના અખાતને ટચ થતું. ક્લિયર છે? જેમ બાબરને ગુજરાત જોતું હતું, એમ અકબરને ગુજરાત જોતું હતું, હુમાયુને ગુજરાત જોતું હતું, જહાંગીરને જોતું હતું, શાહજહાંને જોતું હતું, ઔરંગઝેબે સંપૂર્ણ ગુજરાત કવર કરી લીધું હતું. ક્લિયર છે? એટલે એમાં પ્રેઝમાં ઔરંગઝેબ જ આવે. મેં એ સેન્ટેન્સ વાંચેલું નથી, પણ એમાં આવશે ઔરંગઝેબ જવાબ. ઓકે સર. ક્લિયર છે? બીજા કોઈ ક્વેશ્ચન પૂછો છોકરાઓ, આપણે નેક્સ્ટ ટાઈમ મળશું. હેલો 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 બોલો સર. બોલો. સર આ આશાવલે હજી સાંભળું જ છું. બોલો. આશાબિલ વસાવ્યું હતું સર. એ ભાઈ. આશાબિલ. હા હા. તો કર્ણદેવે એના પર આશા ભીલ નામનો રાજા. હેલો. આશા ભીલ નામનો રાજા હતો, એને આશાવલ શહેર વસાવ્યું હતું. તો પછી આ કર્ણાવતી નામ આશાબિલ નું નામ ઉપર બદલાવ્યું હતું કર્ણદેવે, કે બીજું નવું શહેર વસાવ્યું હતું? હા ઈ જ તે. આશા ભીલ ને હરાવી દીધો. હા. એટલે આશાવલ નું નામ રાખી દીધું, એને કર્ણાવતી. ઓકે ઓકે સર. ઈ કર્ણાવતી ઉપર અહમદ શાહ રાજાએ હક જમાવ્યો અને અહમદાબાદ નામ આપી દીધું. ક્લિયર છે? હા સર. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળશું. થેન્ક યુ સો મચ.